વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે બળયુગ્મ અને એના એક્ઝામ્પલ જોયા, ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે કોણીય વેગમાન જે છે એ સમજવાનું છે. કોણીય વેગમાન એટલે શું તથા કોણીય વેગમાનના સંબંધ, ચલો જેમ રેખીય વેગમાન છે એવી જ રીતે ચાક ગતિની અંદર કોણીય વેગમાન છે. તો કોણીય વેગમાન ને આપણે પી વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. રેખીય વેગમાન છે એને પી વડે દર્શાવીએ છીએ. તો કોણીય વેગમાન એટલે કે એને આપણે એલ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. કેપિટલ એલ અથવા તો ઘણામાં સ્મોલ એલ વડે પણ દર્શાવાય છે. જેમ બળની ચાક માત્રા એ બળનું પરિભ્રમણ બળનું પરિભ્રમણીય સમતુલ્ય છે. તે જ પ્રમાણે કોણીય વેગમાન એ રેખીય વેગમાનનું પરિભ્રમણીય છે. ટૂંકમાં એવું કહેવા માંગે છે કે જેમ બળની ચાક માત્રા એ બળનું સ્વરૂપ છે, એવી જ રીતે બળને સમતુલ્ય છે, તેવી જ રીતે કોણીય વેગમાન એ રેખીય વેગમાનને સમતુલ્ય છે. જેમ કે બળની ચાક માત્રા એટલે ટોર્ક છે એ રેખીય બળ પર આધારિત છે, એવી જ રીતે કોણીય વેગમાન છે એ રેખીય વેગમાન પર આધાર રાખે છે. ચાલો, તો ટોર્ક બરાબર આર ક્રોસ એફ હતું, તો કોણીય વેગમાન એટલે એલ બરાબર શું આવશે? આર ક્રોસ પી. કારણ કે બે સેમ જ છે, તો આપણે ખાલી ક્રોસ આર જ કરતું જવાનું છે. જે ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં મેં તમને પહેલાં જ કીધું હતું, જે ચેપ્ટર નંબર 7માં
આપણે ક્રોસ આર જ કરતું જવાનું છે. જે ચોથા ચેપ્ટરમાં અને પાંચમા ચેપ્ટરમાં જે સૂત્રો ભણી ગયા એને સાથે ક્રોસ આર જ કરતું જવાનું છે. હવે એની આકૃતિ જે છે એ આપણે દોરીએ. કોણીય વેગમાનની આકૃતિ આ ઝેડ અક્ષ થઈ ગઈ, આ વાય અક્ષ અને આ છે એક્સ અક્ષ. ત્યાંથી આ જે છે એ આર અંતર લંબ અંતર. અહીંયા થીટા બને છે, તો આ થીટા બંને સેમ જ બનશે. આ બિંદુ છે એ ક્યુ છે અને આ જે પોઈન્ટ છે એ વેગમાનની કાર્યરેખા છે. વેગમાનની કાર્યરેખા એટલે રેખીય વેગમાન, કોણીય વેગમાન ને રેખીય વેગમાનની કાર્યરેખા. એટલે આપણે શું લખીએ છીએ? P = m × v. m × v. અને આ થઈ ગયો સ્થાન સદિશ r. આ સ્થાન સદિશ r છે, આ કાર્યરેખા છે વેગમાનની. ચાલો, અને આ છે ઉગમ બિંદુ. હવે થોડું આકૃતિનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ દળના કણ ક્યુનો કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ OQ બરાબર R છે. હમણાં આકૃતિમાં મેં તમને વાત કરી એમ શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ દળના કણ ક્યુનો કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ છે. એટલે ઓના સંદર્ભમાં એ સ્થાન સદિશ છે એ OQ વડે રિપ્રેઝેન્ટ કરેલો છે. તો આ છે O થી Q સુધીનો સ્થાન સદિશ. તો અહીંયા એક કણ છે એમ દળ ધરાવતો પદાર્થ રહેલો છે. હવે એ વેગમાનની દિશા છે, જે દિશા દર્શાવેલી છે વેગમાનની કાર્યરેખા. તો એ વેગમાનની કાર્યરેખા છે એ દિશા દર્શાવે છે અને સાથે જે લંબ રીતે જે કાર્યરેખા પસારને લંબ રીતે વેક્ટર રહેલો છે O થી Q, તો એ વેક્ટર R એ સ્થાન સદિશ છે. એટલે એને R સ્થાન સદિશ વડે દર્શાવેલો છે. હવે કણનો રેખીય વેગ v છે. તેથી રેખીય વેગમાન P બરાબર આપણે લખેલું છે m × v. તો આ જે છે ને એ વેગમાનની દિશા દર્શાવે છે. ચલો, અહીં Q બિંદુ એ રહેલો પદાર્થ એ
વર્તુળાકાર ગતિ કરે અહીં Q બિંદુ એ રહેલો કણ અથવા તો પદાર્થ એ વર્તુળાકાર ગતિ કરે એ જરૂરી નથી, ટૂંકમાં કમ્પલસરી નથી કે એક કણ છે એ વર્તુળાકાર ગતિ કરતો હોય. આકૃતિ પરથી થીટા એ શું છે? થીટા એ છે એ શું છે? તો કે આકૃતિ પરથી થીટા એ આર એટલે કે સ્થાન સદિશ તથા વેગમાન એટલે કે રેખીય વેગમાન p વચ્ચેનો ખૂણો છે. તો થીટા જે છે એ શું છે? એંગલ બિટવીન આર એન્ડ પી. લખવાનું થીટા એ આર અને પી વચ્ચેનો ખૂણો છે. કોણીય વેગમાનનું મૂલ્ય કોણીય વેગમાન એ છે એ સદિશ છે. ચાલો, તો તેથી આમ લખી શકાય, જેમ ટોર્ક્યુ બરાબર આપણે લખ્યું હતું આર ક્રોસ એમ, આર ક્રોસ એફ, એવી જ રીતે એલ બરાબર આર ક્રોસ પી, કે કોણીય વેગમાન બરાબર આર ક્રોસ પી. આને સમીકરણ નંબર આપણે આપી દઈએ 1, એલ ઇક્વલ ટુ આર ક્રોસ પી. એટલે કે કોણીય વેગમાન સદિશ સમીકરણ, એટલે આ જે છે એ કોણીય વેગમાન સદિશ સમીકરણ છે. એટલે કે બે સદિશનો સદિશ ગુણાકાર એ હંમેશા કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? સદિશ જ હોય છે. બે સદિશનો સદિશ ગુણાકાર એ હંમેશા કેવું મળે છે? સદિશ જ મળે છે. એટલે એલ ઇક્વલ ટુ આર ક્રોસ પી. હવે કોણીય વેગમાનને મૂલ્યમાં લખવું હોય, કોણીય વેગમાન મૂલ્યના સ્વરૂપમાં, તો આજે મૂલ્યમાં લખવું હોય તો એલ ઇક્વલ ટુ લખી શકાય આર પી સાઇન થીટા. તો એલ ઇક્વલ ટુ શું લખી શકાય છે વિદ્યાર્થી મિત્રો? આર પી સાઇન થીટા. આરપી સાઇન થીટા. હવે જે થીટા જે છે એ 0 હોય ત્યારે કોણીય વેગમાન 0 થશે, અને થીટા જ્યારે 90 ડિગ્રી હશે ત્યારે સાઇન 90 ઇક્વલ ટુ 1. તો ત્યારે એલ જે છે એ મહત્તમ પદ છે, એટલે એલ ઇક્વલ ટુ 1. તો એ થઈ ગયા મહત્તમ અને આ ન્યૂનતમ. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો, હવે ત્યારબાદ કોણીય વેગમાન એ કોણીય વેગમાન એ સદિશ રાશિ છે.
પછી તેનો આધાર, તો કોણીય વેગમાનનો આધાર એમસીક્યુમાં પૂછાય ભાઈ ખાસ કોની પર આધારિત છે તો કે L ઇક્વલ ટુ RP sin θ એનું સૂત્ર છે. તો આધાર જે છે એ R એટલે કે સ્થાન સદિશ પર આધારિત છે તથા P એટલે કે રેખીય વેગમાન પર આધારિત છે તથા થીટા એટલે કે R અને P વચ્ચેના ખૂણા પર આધારિત છે. હવે આપણે એનો એકમ જોઈએ. પારિમાણિક સૂત્ર એકમ. હવે વિદ્યાર્થી મિત્રો એનો એકમ માટે તમારે પહેલા ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જે કોણીય વેગમાન છે એનું સૂત્ર L બરાબર થશે mvr થશે. કારણ કે P બરાબર mv છે તો mvr આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. L બરાબર mvr. ભાઈ એમસીક્યુ માટે બધા યાદ રાખજો સૂત્રો. આ ચેપ્ટરમાં બહુ ઝાઝા બધા સૂત્રો છે. હજી આપણે હાફ પોર્શનમાં જ કમ્પ્લીટ થયું છે, હજી બાકી છે ઝડપો ને એ બધું. તો એમાં તો ઘણા બધા સૂત્રો આવશે એટલે આ બધા સૂત્રો ખાસ યાદ રાખજો. L બરાબર mvr. ચાલો તો આનો એકમ બનાવવો હોય વિદ્યાર્થી મિત્રો તો L બરાબર m એટલે દળનું થાય કિલોગ્રામ, V એટલે કે મીટર પર સેકન્ડ અને ઇન્ટુ R એટલે મીટર. તો L નો એકમ થશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો આ એનો એકમ થશે. હવે આનું પારિમાણિક સૂત્ર એટલે કે કોણીય વેગમાન બધું જાતે જ બનાવવાનું, કોઈ વસ્તુ ગોખવાની નથી. કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર, એમાં પારિમાણિક સૂત્ર તો ખાસ એ એમસીક્યુમાં પણ પૂછાય છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાશે. તેનું પારિમાણિક સૂત્ર જે છે જો m, L અને T. તો જો અહીંયા m 1 છે 1 કિલોગ્રામ માસ, પછી L જે છે એ 2 છે તો L2 અને T છે એ ઇન્વર્સમાં છે એટલે T ઉપર આવશે એટલે -1. તો એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું m1 L2 T -1. આ -1 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો કોણીય વેગમાન છે તો એ પણ ટોર્કની જેમ જુદી જુદી દિશામાં હશે. તો કોણીય વેગમાન એ ખરેખર વિપરીત દિશામાં છે. વિપરીત મીન્સ ટૂંકમાં જે દિશામાં જો R ક્રોસ P છે એટલે સપોઝ કે R છે એ x અક્ષમાં હશે, P y અક્ષમાં હશે, તો L જે છે એ z અક્ષમાં હશે. કારણ કે તમે જાણો છો કે સદિશનો જ્યારે ક્રોસ પ્રોડક્ટ હોય તો ત્યારે એ 3 ડાયમેન્શનમાં વર્ક કરે છે. કારણ કે બે સદિશનો સદિશ ગુણાકાર એટલે 3 ડાયમેન્શનમાં જ વર્ક કરશે. આ એક ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે તમને મૂલ્ય તો પૂછે જ છે, સાથોસાથ દિશા પણ પૂછશે. કઈ દિશામાં L ની દિશા હશે તો એના પરપેન્ડિક્યુલર હોય છે, એને લંબ રૂપે હોય છે.
ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે હવેનો ટોપિક છે એ ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ જે છે એ જોવાનો છે. બહુ મસ્ત ડેરિવેશન છે અને ખાસ યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બહુ જ યાદ રાખવાનું છે. જેમ ચેપ્ટર નંબર 5 માં આપણે જોયું હતું એ જ રીતે આપણે યાદ રાખવાનું છે કે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ તો બહુ જ સહેલો છે, સમજવા જેવો, કે L = R ક્રોસ P. L = R ક્રોસ P આ રિલેશન છે. હવે આપણે એવો કોઈ સંબંધ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં ટોર્ક બી હોય અને એલ બી હોય. આવું કોઈ એક ફોર્મ્યુલા બનાવવાનું છે કે જેથી હું ટોર્ક પણ મેળવી શકું અને એની સાથેના સંબંધમાં કોણીય વેગમાન પણ મેળવી શકું. ચલો તો આ જે સમીકરણ છે, સમીકરણ નંબર આને હું 1 આપી દઉં. તો સમીકરણ 1 ને બંને બાજુ સમીકરણ 1 ને બંને બાજુ ટી સાપેક્ષે વિકલન કરતા સમીકરણ 1 ને બંને બાજુ ટી સાપેક્ષે વિકલન એટલે ઇન્ટિગ્રેશન કરતા ડિફરન્શિએશન કરતા ઇન્ટિગ્રેશન એટલે સંકલનમાં આવશે તો હવે અહીંયા આમ આવશે dl/dt. બે બાજુ આપણે ટી સાપેક્ષે વિકલન કરશું તો શું આવશે? d/dt R ક્રોસ P. ચાલો આ સમીકરણ બને વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આ સમીકરણની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ક્રોસ પ્રોડક્ટમાં છે તો એવું આવશે, એકવાર આનું વિકલન કરવાનું, P અચળ રહેશે, પ્લસ પછી વારાફરતી વિકલન કરવાનું છે. ગુણાકારના નિયમ પ્રમાણે જે છે વિકલન કરવાનું છે. જો તમને કરવું તો ખ્યાલ આવશે સ્ટેપ બાય સ્ટેપ. dl/dt ઇક્વલ ટુ, જોતા જજો, સમજો, આ વિકલન જે થાય છે એ સમજો. પહેલું પદ અચળ એટલે R અચળ ક્રોસ dp/dt એટલે બીજાનું વિકલન, પ્લસ આ ગુણાકારનો નિયમ છે વિકલનનો. પહેલું પદ અચળ, બીજાનું વિકલન ક્રોસમાં, પ્લસ હવે બીજું પદ છે એ અચળ હશે અને પહેલા પદનું વિકલન કરવાનું રહેશે. તો પહેલા પદનું વિકલન આપણે કરીએ એટલે dr/dt, પણ અહીંયા આવશે વચ્ચે ક્રોસ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો જો અહીંયા લખી દઉં છું, dl/dt ઇક્વલ ટુ, હવે જો P ક્રોસ dr અને R ક્રોસ dp/dt આ બે સમીકરણ મળે છે. હવે dp/dt એની જગ્યાએ હું શું લખી શકું? ફોર્સ લખી શકું આના જગ્યાએ ફોર્સ, કારણ કે આપણે ચેપ્ટર નંબર 5 માં જોયું છે એકમ સમયમાં રેખીય વેગમાનમાં થતો ફેરફાર, જેને આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહીએ છીએ. એકમ સમયમાં રેખીય વેગમાનમાં થતો ફેરફાર એને આપણે શું કહીએ છીએ? બળ. તો બળ જે છે એને આપણે આમ લખી શકીએ R ક્રોસ F. તો એ થઈ ગયું બળ, પ્લસ ત્યાર પછીનું જે છે એ શું છે? P ક્રોસ dr/dt. P ક્રોસ dr/dt. હવે આટલું જો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, એને હું શું લખી શકું? વેગ લખી શકું. એને હું વેગના સ્વરૂપમાં લખી શકું, સદિશ વેગ, રેખીય વેગ લખી શકું. એકમ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર અથવા તો એકમ સમયમાં થતું સ્થાનાંતર.
ચલો તો શું થશે? વેગ થશે. તો જો અહીંયા dr બાય dt બરાબર લખી શકાય વેગ, તો dl બાય dt ઇક્વલ ટુ શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? r ક્રોસ f પ્લસ p ક્રોસ v. શું થયું વિદ્યાર્થી મિત્રો? p ક્રોસ v. હવે આ મેં બોક્સ એટલા માટે કર્યું છે વિદ્યાર્થી મિત્રો કે એક જે રાઉન્ડ એટલા માટે કરેલું છે કે એ ટર્મ 0 થઈ જશે. તો જો આટલો ટર્મ જે છે એ 0, કારણ કે p ક્રોસ v. તો હવે વિદ્યાર્થી મિત્રો વેગ જે દિશામાં હોય એ જ દિશામાં રેખીય વેગમાન હોય ને, એટલે આ હું લખી શકું mv ક્રોસ v. તો આ તો બંને એક જ દિશામાં થયા. તો એક જ દિશામાં હોય વિદ્યાર્થી મિત્રો, તો એક જ દિશામાં હોય એટલે કે i કેપ છે ને i કેપ છે. તો i કેપ ક્રોસ i કેપ યાદ હોય તો 0 થાય. ચેપ્ટર નંબર 4 માં આપણે વાત કરી હતી. અને એમ ના ખબર પડે તો i કેપ ક્રોસ i કેપ ઇક્વલ ટુ 0. શા માટે? તો કે i કેપ ઇન્ટુ i કેપ સાઇન થીટા ઇક્વલ ટુ શું થઈ ગયા? 0. કારણ કે સાઇન 0 છે તો આખું ટર્મ જે છે શું થઈ ગઈ? 0. એટલે આ આખું ટર્મ જે છે શું થઈ જશે? 0. કારણ કે બંને એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં છે. કોણ બંને? તો કે p અને v. રેખીય વેગમાન અને વેગ બંને એક જ દિશામાં હોવાથી એટલી ટર્મ જે છે એ શું થઈ ગઈ? 0. તો એના જવાબમાં આપણે લખી શકાય 0. ચલો તો હવે આગળ વધી આટલું ઇરેઝ કરી લઈએ. ચલો આખો રૂલ જે છે, બાકી જે હોશિયાર સ્ટુડન્ટ છે એને ખબર હોય કે p ક્રોસ v ઇક્વલ ટુ 0 થશે. પણ થોડું ડીપલી છે એટલે બહુ જ થોડો ડિફિકલ્ટ ટાસ્ક હતો, એટલે તમને આખું સાદુરૂપ આપીને સમજાવ્યું. હજી ન સમજાય તો પછી મને મેસેજ દ્વારા જે છે જાણ કરજો કે અહીંયા પ્રોબ્લેમ છે. તો આ ટર્મ થઈ ગઈ 0, તો આ નીકળી ગઈ છે. તો હવે વધ્યું શું? તો કે dl બાય dt ઇક્વલ ટુ r ક્રોસ f. ચલો હવે r ક્રોસ f એટલે છેલ્લા પ્રીવિયસ લેક્ચરની અંદર જ આપણે જોયું છે વિદ્યાર્થી મિત્રો ટોર્ક. તો આ તો જે છે એ ટોર્ક થઈ ગયું. તો ત્યાં આપણે જે છે શું લખી શકીએ? આની વેલ્યુ જે છે એ ટોર્કના મૂલ્ય બરાબર થઈ ગઈ. તો ત્યાં શું આવી જશે? ટોર્ક. તો dl બાય dt ઇક્વલ ટુ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ટોર્ક. ચલો સમજાય છે? dl બાય dt ઇક્વલ ટુ શું થઈ જશે? ટોર્ક. તો આને શું વંચાય? તો કે એકમ સમયમાં રેખીય વેગમાનમાં થતા ફેરફારને ટોર્ક કહે છે. એકમ સમયમાં રેખીય વેગમાનમાં થતા ફેરફારને ટોર્ક કહે છે. સોરી, કોણીય વેગમાનમાં એકમ સમયમાં કોણીય વેગમાનમાં, સોરી વિદ્યાર્થી મિત્રો, રેખીય વેગમાન જે છે એ p છે પણ l એટલે કોણીય વેગમાન થશે. સોરી. તો એકમ સમયમાં કોણીય વેગમાનમાં થતા ફેરફારને નું મૂલ્ય ટોર્કના મૂલ્ય બરાબર છે. હવે જો આ જ વસ્તુ જે છે એ આપણે dp બાય dt, જો આ બે સરખા જ છે. જો આ રેખીય વેગમાન છે, રેખીય વેગમાન
જે છે સમય સાથે ફેરફાર થાય તો એ ફોર્સ આપશે, બળ આપશે. તો એવી જ રીતે કોણીય વેગમાન, એકમ સમયમાં કોણીય વેગમાનમાં થતો ફેરફાર એ શું આપશે? ટોર્ક આપશે. વિદ્યાર્થી મિત્રો કનેક્શન જુઓ, બંનેના સેમ જ છે, ટર્મિનોલોજી બંનેની સેમ જ છે. જેમ રેખીય વેગમાન માટે છે એ જ રીતે કોણીય વેગમાન માટે છે, પણ શબ્દોમાં આપણે કોણીય કોણીય કરતું જવું પડશે અને ક્રોસ આર કરતું જવું પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે રેખીય વેગમાનમાં થતો ફેરફાર એ બળ આપે છે સમય સાથે, એવી જ રીતે કોણીય વેગમાનમાં થતો ફેરફાર એ ટોર્કનું મૂલ્ય આપે છે. કોણીય વેગમાનમાં થતો ફેરફાર એ ટોર્કના મૂલ્ય બરાબર હોય છે. તો અહીંયા આપણો ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થાય છે કે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. તો કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ આવશે dl/dt ઇક્વલ ટુ ટોર્ક. તો આટલો એવો સંબંધ છે બેયનો. ચાલો, જે ન્યૂટનની ગતિના બીજા નિયમ સાથે સામ્યતા ધરાવે છે. આ MCQમાં પૂછાય તો પણ યાદ રાખવાનું છે. તો ઘણીવાર તમને એલના કોઈ સ્થાન સદિશ સ્વરૂપે કોઈ કિંમત આપી દીધી હોય તો એનું તમે વિકલન કરો તો પણ તમને સમય સાપેક્ષે, યાદ રાખજો, સમય સાપેક્ષે એ પદનું વિકલન કરશો તો પણ તમને ટોર્ક મળશે. વિદ્યાર્થી મિત્રો, ટોર્ક મળવાના આ બધા ચાન્સીસ છે. એટલે ટોર્કના ફોર્મ્યુલા તમે જુઓ તો ઘણા બનતા જાય છે, જેમ કે R×F, પછી dl/dt ઇક્વલ ટુ ટોર્ક. તો ટોર્ક જે છે એ તમે ઘણી રીતે મેળવી શકશો. હજી આગળ આવશે ટોર્ક બરાબર I α. જેમ રેખીય બળ માટે F બરાબર ma હતું, એવી જ રીતે અહીંયા આપણે Fની I દળની જગ્યાએ ચાક માત્રા લેવાની છે. તો ચાક માત્રા અહીંયા જે છે જડત્વની ચાક માત્રા I આવશે. તો I અને A એટલે આલ્ફા, જેમ માસ ઇન્ટુ એક્સલરેશન છે એવી જ રીતે અહીંયા દળના તરીકે જડત્વની ચાક માત્રા આવશે અને પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ આવશે. પણ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. ચાલો, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આગળ. તો આ તમારી ફેરબુકમાં કમ્પ્લીટ કરવાનું છે, કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. પછી કોણીય વેગમાનના એકમ, પારિમાણિક સૂત્ર, રાશિ, એનું આખું જે છે એ આકૃતિ દોરી સમજાવવા 3 માર્કનો ક્વેશ્ચન છે કોણીય વેગમાન, અને આ 2 માર્કનો ક્વેશ્ચન છે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. તો આટલું તમારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો.